મારું નામ દક્ષાબેન જે ચાવડા, ખંભરા તાલુકા પંચાયત સદસ્ય અને પહેલા પણ ગામમાં સરપંચ પણ રહી ચૂકી છું, સભ્ય પણ હતી, અંજાર તાલુકા મહિલા મોરચાની પ્રમુખ પણ હતી. શું ગામનું જે છે ચૂંટણી એનામાં શું લોકોને અપીલ કરશો? બસ અપીલ એ જ છે કે બધા આપણે સાથે મળી અને હળી મળીને કામ કરીએ. પહેલા પણ કામ થયેલા જ છે અને જે અધૂરા છે એ આ પ્રકાશભાઈ આવ્યા છે તો પ્રકાશભાઈને સાથ સહકાર આપીને અધૂરા કામ બધા પૂરા કરાવીએ. અને જે તાલુકામાંથી કે કોઈ કામ હોય કે ક્યાંકથી ગ્રાન્ટ માટે કે કાંઈ પણ હોય તો એ સૂચના કરશે, તો એ કહેશે તો એ પ્રમાણે આપણે જિલ્લામાંથી તાલુકામાંથી ધારાસભ્ય છે, સાંસદ છે, પણ કોઈ પણની ગ્રાન્ટનો આપણે લાભ લેવો હશે તો આપણે ભેગા થઈને લેશું. આપનું નામ છે? મારું નામ પ્રકાશ અર્જણભાઈ હુંબલ અને સરપંચ પદ માટે મારા પત્ની ઉભા રહે છે અને હું સભ્ય માટે ફોર્મ ભરેલ છે. અને આગામી 22 તારીખે જે ચૂંટણી છે એના માટે તમે શું લોકોને ગામજનોને શું કહેશો? ગામજનોને હું એ અપીલ કરું છું કે 22 તારીખના જંગીમાં જંગી બહુમતીથી અમારી પેનલ સદભાવના પેનલને વિજય બનાવી ગામના વિકાસમાં સર્વે સમાજ અને સર્વે લોકોનો સુખાકારી અને આરોગ્ય જળવાય એના માટેના અમે તમામ પ્રયત્નો કરશું. ગામની ગટર લાઈનો અને જે પાણીની વ્યવસ્થાઓ છે એમાં જે આમ તો અગાઉના સરપંચો બધાએ કામ કરેલું જ છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ગામ વહીવટદારના હસ્તક હેઠળ હતું એમાં કામો ઘણા બધા અધુરાશો રહી ગયા છે. જે અધુરાશવાળા કામો અમે બધા પૂરા કરશું, જેમાં ગટર લાઈનના પ્રશ્નો છે, પવિત્ર મતિયાદેવ પવિત્ર સ્થાનક છે એનું જે ધાર્મિક વિકાસ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરી સમાજને ઉપયોગી બને, લોકો ઉપયોગી બને તેના માટેનો પ્રયત્ન કરશું. સ્કૂલોને આધુનિક બને અને વિદ્યાર્થીઓને ભણતર ગામમાં જ મળી રહે. અને બીજું આપણે જે ગ્રામ પંચાયત છે તેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડના કામો, તમામ ઓનલાઈન સુવિધાઓ છે એ લોકોને અંજારો સુધી જવું ન પડે તેના માટેના પ્રયત્ન કરશું. ગામમાં જળ સંચય જે ડેમો છે નાના નાના એને ઊંડા કરી, અટલ ભૂજલ યોજના હેઠળ ઊંડા કરી અને ખેડૂતોને પાણી માટેની વ્યવસ્થા બની રહે એવા તમામ પ્રયત્નો ખેડૂતોના અને સામાજિક સદભાવનાથી તમામ લોકોને સાથે રાખી અને એક સૂત્રતાથી તમામ કામો અમે પૂરા કરશું. શું નામ છે તમારું? પ્રેમસિંહજી કરશનજી ચૌહાણ. આ કયું ગામ છે? ગામ ખંભરા. ઉમેદવારમાં ગામ ખંભરાના જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં સદભાવના પેનલ તરીકે શ્રી લક્ષ્મીબેન પ્રકાશભાઈ હુંબલને સરપંચ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખેલ છે. અને આ ગામના વિકાસ માટે અને સૌનો સાથ, સૌનો વિકાસ માટે અને જે ગામમાં ગટર, પાણી, લાઇનની જે અસુવિધાઓ છે એના માટે સુવિધાઓ માટે કરી અને લક્ષ્મીબેન પ્રકાશભાઈ હુંબલને ગામના સહમતિથી પ્રતિનિધિ તરીકે અમે લક્ષ્મીબેનને ઊભા રાખેલ છે. તો આ ગામનો જેમ બને એમ વિકાસ થાય અને ગામના તળાવ, રોડ લાઇટ અને જે અહીં કને જે ગામની અધુરાશો છે એ પૂરું કરવા માટે ખાસ ગામ વતી એમને નેતૃત્વ સોંપવા માટે શ્રી લક્ષ્મીબેનને ગામ વતી ઊભા રાખેલ છે સરપંચ પદના પદ માટે. ગામના લોકોને શું અપીલ કરશો? ગામના લોકોનો એ જ અભિપ્રાય છે કે સરપંચ તરીકે લખીબેન આવે અને ગામનો વિકાસ થાય અને ગામનો જે અધુરાશો છે આજે 8 વર્ષથી જેમ અધુરાશો છે અધુરાશો પૂરી કરવા માટે શ્રી લખીબેનને ગામ વતી અમે એમને પ્રતિનિધિત્વ સોંપવા માટે ઊભા રાખેલ છે. આગામી 22 તારીખે ચૂંટણી છે તો ચૂંટણીમાં લોકોને તમે ગ્રામજનોને શું કહેવા માંગો છો? ગામજનોને કહેવા માંગીએ છીએ એ જ કે 22 તારીખના દિવસે લક્ષ્મીબેનને જંગી બહુમતીથી ચૂંટવા માટે એમને સાથ સહકાર આપો અને ગામના વિકાસને સાથ સહકાર મળે એ માટે એમને ચૂંટવા માટે અભિપ્રાય